સૌથી પહેલા વાત કરીશું સુરતની, જ્યાં મસાલાની સિઝન શરૂ થતાં જ આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે। શહેરના વિવિધ ઝોનમાં મસાલા ભેળસેળ કરતા તત્વો સામે અચાનક દરોડા પાડવામાં આવ્યા। કેરીના રસ અને બરફગોળા બાદ હવે આરોગ્ય વિભાગે મસાલા માર્કેટ તેમજ દળવાની ઘંટીઓ પર સપાટો બોલાવ્યો છે। રસોઈમાં વપરાતા વિવિધ મસાલાના સેમ્પલ એકત્ર કરીને લેબમાં તપાસ અર્થે મોકલી અપાયા છે। ભેળસેળ, હાનિકારક કલર અથવા ગુણવત્તામાં ખામી જણાશે તો જવાબદાર વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે। આ કાર્યવાહીથી વેપારી વર્ગમાં ફફડાટ ફેલાયો છે। સાહેબ, આપનો પરિચય, કઈ જગ્યાએ શું કાર્યવાહી? એચ.એસ. પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। હાલમાં ઉનાળા ઋતુમાં મરી મસાલાનો સૌથી વધારે વેચાણ થતું હોવાથી અને સૌથી વધારે ઉનાળામાં મરી મસાલા ભરતા હોય ગૃહિણીઓ ઘરમાં, એના માટે ડેપ્યુટી કમિશનર અને મેડિકલ ઓફિસર હેલ્થની સૂચના અન્વયે કોર્પોરેશનના દરેક ઝોનોમાં મરી મસાલાનું ઉત્પાદન એટલે ઘંટી દળતા હોય છે, છતાં તેમાંથી વેચાણ થતું હોય એમાંથી નમૂના લેવાની કામગીરી ચાલી રહી છે। કેટલી ટીમો બનાવી છે? હાલમાં 4 ટીમો બનાવવામાં આવી છે અને એ એક રાંદેર ઝોનમાં, એક વરાછા ઝોનમાં અને એક અઠવા ઝોનમાં આ મુજબની કામગીરી ચાલી રહી છે। કઈ રીતે આ લોકો ભેળસેળ કરતા હોય છે? ભેળસેળમાં મરી મસાલામાં ભેળસેળનું પ્રમાણ તો હવે નથી જોવા મળતું, પણ એના જે સ્ટાન્ડર્ડ જે નક્કી કર્યા છે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક મુજબના, તો તે મુજબનું છે કે નહીં એના માટે નમૂના લઈ આપણે લેબમાં મોકલવામાં આવે છે અને એનો રિઝલ્ટ આવ્યા બાદ ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક મુજબ